આજે વાત કરવાની છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી જ્યારે ખરાબ કામો થતા હોય અને ભ્રષ્ટાચાર આચરતા હોય ત્યારે પ્રજાની હાલત કેવી થાય છે। કારણ કે આપણે ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે વડોદરામાં તાજેતરમાં જ એક હરણી જે તળાવ આવેલું છે ત્યાં એક દુર્ઘટના તો એ પુલનું ઉદ્ઘાટન નથી થયું અને તેના વગર જ આ પુલ રિક્ષા ચાલક ઉપર પડતા 2 યુવકોના મોત થયા હતા। આ બધું તાજેતરમાં ઠાકોર શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે, બરોબર, એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લે છે અને અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે, બરોબર। અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઈસુ પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ 1 ફૂટ કે 1.5 ફૂટ જેટલો લીધો છે અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને 50 થી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બેસશું। તમે કોઈ પણ આરી જે વાત છે એ વિષય ઉપર તમે કોઈ અધિકારીને કે કોઈ જાણ કરી ખરી, લેખિત અરજી કે એવું કંઈ આપ્યું ખરી? હા, અમે જાણ કરી બેન શ્રી રમીલાબેન સીડીપી બેન અહીંયા અમે જાણ કરેલ છે। બરાબર, તો તમને શું જવાબ આપ્યો હતો? એમને તો અરજી આપી છે અમે, કામ ફરીથી ચાલુ કરવામાં આવ્યું? હા, કામ ફરીથી ચાલુ। અને કોન્ટ્રાક્ટરને તમે આ વિષય ઉપર કીધું તો તમને શું જવાબ આપે છે? કોન્ટ્રાક્ટરને અમે કીધું પણ એ તો એની પોતાની મનમાની ચલાવે છે, બરોબર। આગામી સમયમાં તમારી શું તૈયારી હશે? અમારી આગામી સમયમાં રાધનપુર કચેરી જઈ અને 50 થી વધારે માણસો બેસી અને અહીંયા ધરણામાં બેસું અને આવેદનપત્ર પણ આપશું। તમારું નામ?